નમસ્કાર મિત્રો, શ્રી ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ. આ વલસાડની ધરતી દક્ષિણ ગુજરાતની ધરતી અને દક્ષિણ ગુજરાતની ધરતી ઉપર શ્રી ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ એમના સૌજન્યથી સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી આ વલસાડના રસ્તા ઉપર, આ શહેરના રસ્તા પર હજારો બહુ વર્ષે વૃક્ષો આ પિંજરા સાથે સદભાવના વૃદ્ધાશ્રમે વાવીને સંપૂર્ણ ઉછેરની જવાબદારી સાથે વાવ્યા છે. ત્યારે એક એક વૃક્ષ તમે જોઈ શકો છો, ખૂબ સારી રીતે ઉછરી રહ્યા છે, મોટા થઈ રહ્યા છે. આ રસ્તાની શોભા વધારી રહ્યા છે, તમારી મુસાફરીની યાત્રાની અનેક ઘણી રીતે શોભા વધારી રહ્યા છે, તમને આનંદિત પ્રફુલ્લિત કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં આ વૃક્ષો ઘેઘૂર થશે, આ રસ્તાની બંને બાજુએ છાંયો પ્રદાન કરશે, આ ધરતી માતાને છાતા પ્રદાન કરશે. આ એક એક વૃક્ષ એ આવનારા સમયમાં ખૂબ આ વલસાડના લોકોને, વલસાડની ધરતીને ઉપયોગી બનશે, વાત નક્કી છે. ત્યારે વલસાડ શહેરની જેમ આ ઉમિયા સોશિયલ ટ્રસ્ટની જેમ અનેક ટ્રસ્ટો, અનેક મંડળો, અનેક સંગઠનો આ ગુજરાતની અંદર છે. દરેક સંગઠનો, દરેક મંડળો એક એક વિચાર એવો કરે કે આપણે જે કંઈ પણ ધરતી પર વસવાટ કરીએ છીએ, ધરતીના આપણે ઋણી છીએ, ત્યારે એનું ઋણ કંઈક ચૂકવવાના મહદઅંશે આપણે આવું એક કાર્ય કરી શકીએ, સત્કાર્ય કરી શકીએ, વૃક્ષારોપણનું સત્કાર્ય કરી શકીએ. વૃક્ષો થકી આ ધરતી અને પર્યાવરણને નવપલ્લવિત કરી અને આપણો કંઈક એવો આભાર વ્યક્ત કરી શકીએ પૃથ્વીને. એવા ભાવ સાથે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ.